જંબુસર તાલુકાના વહેલમ ગામે આવેલા તળાવમાં કંપનીનું કેમિકલયુક્ત પાણીથી માછલીઓ મોતને ભેટતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। તળાવમાં મૃતક માછલીઓના સડતા શબોથી સમગ્ર ગામમાં દુર્ગંધ ફેલાતા ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। વહેલમ ગામે પંચાયતનું આશરે 8 એકરમાં તળાવ આવેલું છે, જેનું ઠરાવ પંચાયત દ્વારા ગામમાં જ રહેતા વિજયભાઈ પૂંજાભાઈ વાઘેલાને કરવામાં આવેલ છે। આપનું નામ? વાઘેલા વિજયભાઈ પૂંજાભાઈ। હું ઇજાદાર। આ જિલ્લા પંચાયત હસ્તક તળાવ મચ્છી ઉદ્યોગ ખાતેથી મેં તળાવ લીધેલ છે। આ તળાવમાં મેં આશરે 15 ટન મારો માલ તૈયાર હતો। એ અત્યારે બાજુમાં માસરો ગામમાંથી સ્ટર્લિંગ કંપનીનું પાણી પ્રદૂષિત પાણી આવવાથી આ મચ્છીનો નાશ થયેલ છે। કેટલું નુકસાન લાગે? અંદાજે આ મચ્છી 14 થી 15 ટનનું નુકસાન થયેલ છે। મને કાલે નીકળે તો ખબર પડે હજુ બીજી વધારાની। અંદાજિત મને 15 થી 20 લાખની અંદાજ ખર્ચો મને લાગેલો છે અને એટલું મારું નુકસાન થયેલ છે। ત્યારે તેઓએ 8 એકર તળાવમાં 20 થી 22 ટન માછલીનું બિયારણ કરવામાં આવ્યું હતું। વિજયભાઈ પૂંજાભાઈ વાઘેલાના જણાવ્યા મુજબ આ કેમિકલયુક્ત પાણી પાદરા તાલુકાના માસર ગામ ખાતે આવેલ સ્ટર્લિંગ કંપનીનું છે અને વરસાદી કાંસમાં કેમિકલયુક્ત પાણી છોડાતા વહેલમ ગામે આવેલ તળાવમાં માછલીઓ મોતને ભેટતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી। વધુમાં તેમણે જણાવ્યું હતું કે માલ કાઢવાની તૈયારી હતી અને કંપનીના કેમિકલયુક્ત પાણી માછલીઓના મોતની 20 થી 22 લાખનું આર્થિક નુકસાન થયું છે। તળાવમાં એકાએક હજારો માછલીઓ મોતને ભેટતા માછલીઓ તળાવના કિનારે માછલીઓના મૃતદેહ ઢગલા જોવા મળ્યા હતા। તળાવના ચારે દિશામાં મૃતક માછલીઓના મૃતદેહ સડતા હોય અતિ દુર્ગંધ ફેલાવા માંડી હતી, જેને લઈને ગામમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે। ગ્રામ પંચાયત વેલમ સરપંચ શ્રી પટેલ વિજયભાઈ શાંતિલાલ। મારા ગામના તળાવમાં બાજુના ગામમાં આવેલું માસર ગામની સીમમાં સ્ટર્લિંગ બાયોટેક કંપની લિમિટેડ કેમિકલ કંપની હોવાથી તેનું પાણી કેમિકલ વરસાદમાં આવવાથી મારા તળાવમાં આવેલ છે અને જિલ્લા પંચાયત મત્સ્ય ઉદ્યોગ દ્વારા મત્સ્ય ઉદ્યોગનું તળાવ ટેન્ડરથી આપેલ છે। તેમાં લગભગ આશરે 14 થી 15 ટન મચ્છીનો મૃત્યુ પામેલ છે અને પશુઓને પણ હાનિ થાય તેમ લાગે છે પાણીથી। અને તેની બાજુમાં ગામમાં પાણી પીવા માટેનો બોરવેલ આવેલ છે, તેના માટે જાહેર જનતાને પણ હાનિ થાય તેમ લાગે છે।